એટલું બળ નથી થતું ઢાંકણું ખુલવાનું. હાલા ખુલી ગયું કઈ ખબર પડે નહીં. હવે એટલા વરસાદ કાંઈ રહેતો નથી બરોબર. અત્યારે સલાળા જવાનું કેમ થાય? કેમ? આમાં વરસાદ રહે તો તું જા ને સલાળા. હું બસમાં વઈ જાય. બસમાં તને મેકવા તો આવી ને, આમાં કેમ તું જાય? એક કામ કરો ને, હા 4 વ્હીલ લઈ લ્યો એટલે ઉપાધિ જ નહીં. 4 વ્હીલ હે ને લેવી? પૈસા છે તારી પાસે? તો રામાયણ તો પૈસા નથી. કાંઈ આપણે લાખોપતિ કરોડોપતિ હોત ને તો પેલા એક બંગલો લે. તારી પાસે 1 કરોડ રૂપિયા તું શું લે પેલા? તો પેલા બંગલો લઈ લો મસ્તીનો. મને રહેવા દે કે નહીં? તમે તો રહેવા દો ને બંગલામાં. પછી હું કરી? પછી બંગલો લઉં પછી તો હું નોચ નમી હાડિયું લઈ લઉં, નોચ નમી કટલેરી લઈ લઉં. તમારો જીવ હાડિયુંમાં ને કટલેરીમાં જ હોય. સાંભળો તો ખરા પાડ. આપણે ત્યાં હું લે પછી એક પાર્લર ખોલી નાખ. બસ ને ત્યાં જ આવી ને તો પાર્લર તો ખોલવું પડે ને. હું પછી કરોડોપતિ થાય ને હું પછી કઈ આઈબ્રો કરાવવા ને ફેશિયલ કરાવવા ને પાર્લર વાળું તો ઘરે ને ઘરે પાર્લર નાખી દો તો ઘરે ને ઘરે મારે બધી સુવિધા આવી જાય. યુઝ કરવાનું ફેશિયલ બુટિયું કટલેરી. હાલો તમારી પાસે કરોડો રૂપિયા તેમ શું કરો? કટલેરી હા ફેશિયલ આવડાવશે, મેકઅપ અને હાડિયું, બીજું કઈ આવડે? બીજું અમને કઈ ન આવડે. તમારી પાસે કરોડો રૂપિયા તેમ શું કરો કેવાલ? મારી પાસે જો 1 કરોડ રૂપિયા હોય ને તો હું શું કરું ખબર? એક 4 વ્હીલ લઈ લઉં. પછી 4 વ્હીલ માં છે ને લાડ બધું જમવાનું ભરી ને ગરીબોને ખવડાવવા જાવ ને પછી બધાને દાન કરું ને પછી કોઈ માણસ દુખી હોય ને તો એને કાંઈ પણ મદદ કરું. એવા સારા કામ કરું. હું કઈ મેકઅપ ન કરાવું. પણ તમે મેકઅપ કરો તો ભૂંડા લાગો એટલે તમને મેકઅપ ન કરો. હવે એક કામ કરો તો બંગલો એટલે તો મેં લઈ લીધો તો એટલે તમારી પાસે કરોડો રૂપિયા આવે તો બંગલો તો મેં લઈ લીધો તો તમારી પાસે કરોડો રૂપિયા આવે તમે શું કરો? પાર્લરે મેં ખોલી નાખ્યું એટલે તમારે પાસે હું ઘરે દાન દેવાનું જ રહ્યું ને. હું એમાં એવું છે જો પૈસા હોય ને તો એને યોગ્ય રીતે વપરાય, એને પાર્લર માં ન વપરાય એમ તને કહું. અરે પાર્લર ખોલી નાખવી ને તો આપણે પાર્લર ની આવક આવે અને ઘરે ને ઘરે બધી સુવિધા મળી જાય. તમને શું ખબર હોય અત્યારે પાર્લર માં જવાની કેટલી કિંમત થાય તમને શું ખબર? એવી સુવિધા ને આપણે શું કરવી? અરે ધંધો કેવાય એક પ્રકારનો ઈ બાયુ માટેનો ધંધો છે. કોકને કામ આવે એવું કાંઈક પૈસા કોકના કામ જ આવે બિચારાને. જો કોક બાયુને નેણ વધી ગયા હોય તો પછી એને આઈબ્રો કરી દેવાનો હોય, પીનાવાની હોય તો એને ફેશિયલ કરી દેવાનું હોય, એને રૂડી રૂપાળી કરીને મોકલવાની હોય. એ સારું ન કહેવાય? ખાવાનું શું કરવાનું ઈ જોવાનું હોય. હા પણ એમાંથી જ ખાવાનું થાય. ઈ બાય રૂડી રૂપાળી થવા આવે તો આમ નમ થવા આવે? પૈસા લઈને આવે. કોકને લૂંટવાનું ન કરાય, કોકને દેવાનું કરાય. આપણી પાસે કરોડો રૂપિયા હોય ને તો હા પણ કહું છું તો ખરા. જો મેં પાર્લર ખોલી નાખી આપણે આવક ચાલુ થઈ ગઈ. તમારી પાસે કરોડો રૂપિયા હોય તો પડ્યા જ રહેવાના છે ને. તમે 4 વ્હીલ લઈને દાન પુણ્ય કર્યા કરો અને હું મારું પાર્લર રાખે કરું. રેડી નહીં? પાર્લર રાખ્યા કરું ને એમ હું નકરી કટલેરી ને હાડિયું ને મેકઅપ ને એવું કર્યા કરું. આમ નકરા જલસા જ કર્યા કરું એમ. હવે પણ કરોડો રૂપિયા આવક હોય તો જલસા જ ન કરવું પછી. આમાં કામ જ કરાવવા કરવું છે. કામ હું કરાવવા કરે એવા વિચાર નો કરાય. ખારા વિચાર લાય. મેકઅપ ના વિચાર નો કરાય. આમ કાક ભગવાન નું નામ લેવાના, દાન પૂન, સારું કામ, કોકને ખવડાવવાનું એવું વિચારાય. પૈસા આવે ને તો હારું હારું હવે તમે કામ કરજો ને. મારે છે ને એક કામ કરો હવે તમે. હવે વાગી ગયા છે 100. હવે તમે માર્કેટમાં જાઓ ને બકાલ લેતા આવો એટલે આપણે રાંધીને ખાઈને ભૂઈ જાય. હું થાકી ગઈ છું ઘડી કરી. તું થાકી ગઈ? હું થાકી ગયો. હું થાકી ગઈ છું. જો અમારે ત્યાં નમણા ખબર પડતી હતી કાક બુદ્ધિ રાખ કાક આમ ટાઈમે બકાલું લઈ આવાય. મારે આદમીને બકાલા લેવા જવાના. અમારી ગામમાં કઈ વેલ્યુ નથી રહેતી. બકાલા લેવા જઈએ ને તો આખી દુનિયામાં આદમી બકાલ લેવા જાય છે. આખી દુનિયામાં હું બકાલું લેવા જાય? તારી કરતા તો નીરુ નો હારા બધું લઈ આવે. કેટલું સારું કામ કરે અને તો કઈ ભાન જ નથી આવતી. તમારે ખાંડ ખાવા જોહે કે નહીં જોઈ? હા જોહે. તો લાવવા જાવું છે કે નહીં જવું? લઈ આવું છું હાલ. જલ્દી જાવ હાલ.